નમસ્તે બાળકો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 3માં આસપાસ વિષય ભણીશું, જેમાં પાઠ 9 આવરે વરસાદ. બાળકો, આ પાઠની સમજ આપણે મેળવી લીધી છે. એના ઘણા બધા પ્રશ્નો પણ આપણે જોઈ ગયા છે. તો આજે આપણે એના પ્રશ્નોના ઉત્તર જે છે એની સમજ મેળવીશું. એમાં પહેલું, કેળના વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? તો એનો જવાબ છે કે કેળના વૃક્ષ એટલે કેળાનું વૃક્ષ. કેળના વૃક્ષોને બીજા બધા વૃક્ષો કરતાં પાણી વધુ જોઈએ છે. તેથી કેળના વૃક્ષોને પાણી ન મળે તો તે મુરઝાઈ જાય છે. તેના ઉપર ફળ આવતા નથી. બીજું, આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? જો બાળકો, આપણે આજુબાજુ ઘણા બધા વૃક્ષો ઉગે છે. આપણને ઘણીવાર થતું હશે કે આપણે આ વૃક્ષોમાં પાણી તો નાખતા નથી, તો એ વૃક્ષને પાણી કેવી રીતે મળે છે, એ કેવી રીતે ઉગે છે? તો એનો જવાબ છે, જમીનમાં આસપાસ ઉગતા વૃક્ષોને પાણી જમીનની અંદરથી મળે છે. વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈને પાણી ચૂસે છે. બાળકો, જો વૃક્ષ હોય ને તેના મૂળ હોય તો એ મૂળ છે ને જમીનની અંદર નીચે સુધી ઊંડે સુધી ઉતરે છે. તો એ મૂળને આધારે જમીનની અંદર જે પાણી મળે છે તો તે મૂળને મળે છે. એટલા માટે આપણી આસપાસ ઉગતા વૃક્ષોને પાણી જમીનની અંદરથી મળી રહે છે. ત્રીજું છે, શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? કયા કયા પ્રાણીઓ પાણી પી છે આપણે જોઈએ છે? તો કયા કયા પ્રાણીઓને આપણે પાણી પીતા જોઈએ છે? અહીંયા આપણે જવાબ લખ્યો છે, હા, અમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે. વાંદરો તળાવમાં નમીને પાણી પીવે છે. ગાય ભેંસ હવાડામાંથી પાણી પીવે છે. કૂતરો જીભથી પાણી પીવે છે. અને સસલું ડરતા ડરતા પાણી પીવે છે. ચોથું, બધા વાદળો શું કરે છે? આપણે કવિતામાં જોઈ ગયા. તો એનો જવાબ આવશે, બધા વાદળો ગોરા અને કાળા થઈને જાદુ કરે છે. વાદળો શ્વાન, હાથી, હરણા, ઘોડા, હંસ અને હંસલી બને છે. પાંચમું, વરસાદ પડે ત્યારે શું થાય? તો વરસાદ પડે ત્યારે વાદળ ગરજે છે. ક્યારેક મેઘધનુષ્ય પણ દેખાય છે. છઠ્ઠું, તમે ક્યારેક મેઘધનુષ્ય જોયું છે? તો હા, વરસાદ પડે ત્યારે આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં ક્યારેક મેઘધનુષ્ય દેખાય છે. સાતમું, મેઘધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? તો મેઘધનુષ્ય વરસાદ પડતો હોય ત્યારે વાદળમાં મેઘધનુષ્ય જોઈ શકાય છે. આઠમું, વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? વરસાદ પડે ત્યારે આપણને મજા આવે છે ને? તો અહીં આપણે બતાવવાનું છે કે આપણને કેવું લાગે છે. તો વરસાદ પડે ત્યારે હવા ઠંડી લાગે છે અને ગરમી ઓછી થઈ જાય છે. નવમું, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જુઓ છો? તો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે વાદળમાં ગડગડાટ થાય છે. ક્યારેક વીજળી ચમકે છે. પવન સુસવાટા મારે છે અને આકાશમાં કાળા ભૂરા વાદળો જોવા મળે છે. 10મું, મેઘધનુષ્ય વિશે લખો. અહીંયા આપણને મેઘધનુષ્ય વિશે લખવાનું કહ્યું છે. તો ચોમાસાની ઋતુમાં આકાશમાંથી વરસાદ ઝરમર ઝરમર પડતો હોય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં અર્ધગોળાકાર રંગબેરંગી મેઘધનુષ્ય જોવા મળે છે. જો મેઘધનુષ્ય વિશે લખવા કહે ત્યારે લખવાનું કે ચોમાસાની ઋતુમાં આકાશમાંથી વરસાદ ઝરમર ઝરમર પડતો હોય ત્યારે પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં એટલે કે સૂર્યની વિરુદ્ધ દિશામાં અર્ધગોળાકાર રંગબેરંગી મેઘધનુષ્ય જોવા મળે છે. 11મું, વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જુઓ છો? તો વાદળો સિવાય વરસાદ આવે ત્યારે ચારે બાજુ હવાનું તોફાન, આંધી જોવા મળે છે. વીજળીના કડાકા સંભળાય છે. પછી ધોધમાર વરસાદ પણ પડે છે. તો બાળકો, આ સવાલ જવાબ તમારે તમારી નોટમાં લખવાના છે અને મોઢે પણ કરવાના છે.